હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોરઠની રસધાર લોકવાર્તાઓમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માં આશાપુરા કુળદેવી વિશે. સૌની મનોકામના પૂર્ણ કરતા કચ્છ કુળદેવી માં આશાપુરાના ઇતિહાસ વિશે અને માં આશાપુરાની મૂર્તિ અધૂરી કેમ છે. કચ્છ ધણિયાણી આશાપુરામાંનો ઇતિહાસ અપરંપાર છે. નવરાત્રિ નજીક આવતા માઈ ભક્તો કચ્છમાં પગપાળા માતાજીના દર્શન કરવા કચ્છ ભણી આવી રહ્યા છે. માતાજી સૌ મનોકામના પૂર્ણ કરે છે, તેથી આશાપુરામાં કહેવાય છે. આશાપુરામાં અહીં સ્વયંભૂ પ્રગટ થાય છે. ત્યારે જોઈએ કચ્છ કુળદેવી માતાજીના પ્રગટથી માંડીને ભવ્ય રોચક ઇતિહાસ. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી કચ્છ ધણિયાણી આશાપુરામાંનો ઇતિહાસ અપરંપાર છે અને નજીકના ભક્તો માતાના દર્શન કરવા પગપાળા આવે છે. માતાજીના પ્રાગટ્યથી માંડીને ભવ્ય રોચક ઇતિહાસો ત્યાં લખાયેલા છે. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી લગભગ 90 થી 100 કિમીના અંતરે માતાના મઢ કચ્છ કુળદેવી આશાપુરામાંનું મંદિર આવેલું છે. મંદિર ચારે બાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો પર એક મંદિર આવેલું છે. મંદિરમાં ગર્ભગૃહમાં આશાપુરા માતાની 6 ફૂટ ઊંચી મૂર્તિ બિરાજમાન છે. મનુષ્યમાં શરીર કરતાં પણ ઊંચી મૂર્તિ છે. આશરે 550 વર્ષ પહેલાં એટલે કે 14મી સદીની આસપાસ મંદિરનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. રાજાશાહી દરમિયાન આ મંદિર બનાવવામાં આવ્યું હતું. કચ્છનો રાજ પરિવાર માતાજીમાં પ્રથમ સેવક માનવામાં આવે છે. આ મંદિર ગર્ભગૃહમાં અને માતાના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ભાવિકો ધન્ય બને છે. આશાપુરાનું દિવ્ય સ્વરૂપ સૌ કોઈને આકર્ષિત કરે છે. નિજ મંદિર તેમજ મંદિરને ફરતે કોતરણી કામ, તેજ, અફાટ ઝુમર તેમજ મંદિરના ગુમ્મટમાં માતાજીઓની દૈવી શક્તિ દર્શન કરાવતી પ્રતિમાઓના દર્શન કરી ભાવિકો ધન્ય બને છે. આશાપુરામાંની મૂર્તિમાં 7 તેજસ્વી નેત્રો આવેલા છે. માનવામાં આવે છે કે જે કોઈ આંખોની રોશની ના હોય અહીંયા આવીને માતાજીની માનતા રાખે છે. માતાજી આશાપુરામાં જીવનમાં છવાયેલો અંધકાર દૂર કરી દે છે. તેમજ અન્ય કોઈ પણ ઈચ્છા હોય તો સાચા મનથી માનેલી મનોકામના પૂર્ણમાં આશાપુરામાં પૂર્ણ કરે છે. માં આશાપુરા તેમના દ્વારે આવતા સૌ ભક્તોની આશા પૂરી કરે છે. તેથી જ આશાપુરા નામ કહેવાય છે. કચ્છમાં સાક્ષાત માં આશાપુરાના બેસણા છે. માં આશાપુરાના પ્રાગટ્યની અનોખી કથા છે. એવું કહેવાય છે કે આજથી લગભગ 3000 વર્ષ પહેલાં દેવચંદ વાણિયાના નામનો વ્યક્તિ કચ્છમાં હતો. તે દરમિયાન તેણે નવરાત્રિમાં અહીં માતાજીની સ્થાપના કરી અને ભક્તિપૂર્વક આરાધના કરી હતી. જે જોઈને માતાજી પ્રસન્ન થયા અને વાણિયાને સ્વપ્નમાં આવી જણાવ્યું, મારું મંદિર બનાવ છે. પરંતુ સાથે જ એવી ચેતવણી આપી હતી કે મંદિરના દરવાજા 6 મહિના સુધી ખોલવાના નહીં. વાણિયો ખૂબ જ રાજી થઈ ગયો અને તેણે મંદિર બંધાવ્યું અને મંદિરની રખેવાળી કરવા માટે અહીં જ રહેવા લાગ્યો. એક પછી એમ 5 મહિના પસાર થઈ ગયા. અચાનક મંદિરની પાછળથી ઝાલર અને ઘુંઘર સાથે મધુર અવાજનો રણકાર સંભળાયો. જે સાંભળીને દેવચંદની અધીરાઈ તૂટી અને તેણે મંદિરના દ્વાર ખોલી નાખ્યા અને મંદિરમાં પ્રવેશતા જ જીવન ધન્ય થાય તેવી દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ વાણિયાએ 1 મહિના પહેલા મંદિરના દ્વાર ખોલી નાખ્યા હોવાથી માં અર્ધ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. તેમણે માતાજીની માફી પણ માંગી. માતાજી તેની ભક્તિ પ્રસન્ન હોવાથી તેને માફ કરી વરદાન માંગવાનું કહ્યું. કહેવાય છે કે દેવચંદે પુત્ર રત્નની માંગણી કરી અને માએ આશા પૂર્ણ કરી હતી. માતાજી આશા પૂર્ણ કરતા હોવાથી ત્યારથી આશાપુરી નામે ઓળખાય. માતાના મઢમાં નવરાત્રિ દરમિયાન પતરી વિધિનું મુખ્ય આકર્ષણ હોય છે. નવરાત્રિમાં છેલ્લા દિવસે આશાપુરામાંની મૂર્તિ પર રાખેલી પતરી ફૂલ ડમરૂના તાલે રાજ પરિવારના પ્રતિનિધિ ઘોડામાં આવી જાય છે. ગત વર્ષ કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ પતરી ઝીલી હતી. માતાની કચ્છ પર અસીમ કૃપા હોવાથી જિલ્લામાં સારો વરસાદ થયો અને કચ્છ કુળદેવી આશાપુરામાં જાડેજા વંશને સહાય થાય છે. ચૌહાણ કુળની કુળદેવી છે. ગત વર્ષ નાસા દ્વારા જાહેર કરવામાં આવ્યું કે માતાના મઢ એ વિશ્વની એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાંથી મંગળ ગ્રહના પથ્થર જેવા
અવશેષો મળી આવ્યા છે. માતાના મઢ જાગીર દ્વારા મંદિરનું સંચાલન થાય છે. અહીં ગાદીપતિ તરીકે રાજબાવા યોગેન્દ્રસિંહજી સેવા આપી રહ્યા છે. અહીં ભાવિકોને રહેવા માટે રૂમો આવેલા છે. મંદિરની બહાર પરચક બજાર આવેલા છે, જ્યાં માતાજીના શણગાર, ચુંદડી, કંકુ, શ્રીફળ તેમજ પ્રસાદી મળે છે. આશાપુરા માતાજી પર કચ્છવાસીઓની અસીમ શ્રદ્ધા છે. લાખો લોકો દર વર્ષે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે. માતાના મઢ આશાપુરા સિરિયલમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. કલાકારો પણ અહીં દર્શન કરવા આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.